ધોરણ 4 વિષય ઇંગ્લિશ ગુજરાતી માધ્યમ. હવે સબ્જેક્ટ ઇંગ્લિશ ગ્રામરમાં વિદ્યાર્થી મિત્રો અગાઉના તાસમાં આપણે પેસેજ જોઈ ગયા હતા, પેસેજ અને પ્રશ્નોના જવાબ. ઓકે, તો હવે આપણે જોઈએ 41 પેજ ઉપર, જે તમારી ગ્રામર બુકમાં 41 પેજ પર ડેટા આપેલા છે, યાની કે નોન વર્બલ ટેક્સ્ટમાં ડેટા, એડવર્ટાઇઝમેન્ટ અને રેપરના કાર્ડ આપેલા છે. તો આપણે એ કાર્ડ પરથી પ્રશ્નોના જવાબ કેવી રીતે લખાય છે અને કેવી રીતે આપણે એને જવાબમાં પૂરા વાક્યમાં લખી શકીએ, તેના માટે અહીંયા તમારે પોતાની ગ્રામર બુક ખુલ્લી રાખવાની છે અને સાથે સાથે અહીંયા પૂરેપૂરું ધ્યાન આપવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ 41 પેજ ઉપરની ડેટા ડિટેલ્સ. અહીંયા રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, માહિતી વાંચીને પ્રશ્નના ઉત્તર લખવાના છે. અહીંયા ફર્સ્ટ ડેટા અમે આપેલા છે. ફર્સ્ટ ડેટા આ રીતે મેં અહીંયા બોર્ડ પર લીધો છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ સુધી મેં ડેટા લીધેલા છે. તો અહીંયા ફર્સ્ટ ડેટામાં રેપર્સ છે કે ચમક ડિટર્જન્ટ પાવડર. પહેલાં આપણે વાંચીને સમજીશું કે છે એમાં ચમક ડિટર્જન્ટ પાવડર નેટ વેઇટ 500 ગ્રામ્સ, મેક્સ રિટેલ પ્રાઇસ ₹20, ઇન્ક્લુસિવ ઓફ ઓલ ટેક્સીસ, ફ્રી 1 બાર ઓફ સુપર રેન, મેન્યુફેક્ચર હિન્દુસ્તાન શોપ લિમિટેડ. હવે તમે આ કાર્ડ વાંચ્યું. હવે તમારે શું ધ્યાન રાખવાનું છે કે કાર્ડને બરાબર વાંચો, સમજો અને પ્રશ્ન બધા જ વાંચી જાઓ. પ્રશ્ન બધા જ વાંચ્યા હશે, સમજ્યા હશે તો જ આ પ્રશ્નનો જવાબ આપણે આમાંથી લખી શકીશું. અને પ્રશ્નના જવાબ પૂરેપૂરા વાક્યમાં લખવાનું છે, અધૂરા વાક્યમાં નહીં. યા 1 કે 2 શબ્દમાં લખવાના નથી, નહીંતર 1 કે 2 શબ્દમાં લખશો તો તમને અડધો જ માર્ક્સ મળશે, પૂરા માર્ક્સ મળશે નહીં. એટલે પૂરા વાક્યમાં જવાબ લખતા આપણે શીખવાનું છે. તો અહીંયા તમે ચમક ડિટર્જન્ટ પાવડરનું રેપર્સ છે, એનું નેટ વેઇટ કેટલું છે? 500 ગ્રામ, બરાબર. એની રિટેલ પ્રાઇસ છે ₹20 અને ફ્રી શું છે? આ પાવડર સાથે 1 બાર સુપર રેન એ ફ્રી છે, બરાબર. એની ઉત્પાદન ક્યાં થાય છે? તો હિન્દુસ્તાન શોપ લિમિટેડમાં ઉત્પાદન થાય છે. હવે જો એ પહેલો પ્રશ્ન શું કહે છે કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પ્રોડક્ટ? પ્રોડક્ટનું નામ શું છે? તો તમારે અહીંયાથી જવાબ પ્રશ્નમાંથી લખી અને ઉપરથી જ જવાબ મેળવવાનો છે. આમાં બહારથી લાવવાનો નથી કે આપણે તૈયાર કરવાનો નથી. જુઓ અહીંયા છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પ્રોડક્ટ, બરાબર. તો આ પ્રશ્નનો જવાબ કેવી રીતે લખાય છે? તો જોઈએ ધ નેમ ઓફ ધ પ્રોડક્ટ ઇઝ. આટલો જવાબ તો તમને આમાંથી મળી જ ગયો પ્રશ્નમાંથી. હવે ઇન્વર્ટેડ કોમા કરી ઉપરથી જોઈને લખવાનું છે કે ચમક ડિટર્જન્ટ પાવડર, ઇન્વર્ટેડ કોમા પૂર્ણ ફૂલ સ્ટોપ. ઓકે, આ પ્રોડક્ટનું નામ છે ચમક ડિટર્જન્ટ પાવડર. હવે વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ? હવે પ્રોડક્ટની કિંમત શું છે? તો અહીંયા પ્રોડક્ટની કિંમત તમને આપી છે ₹20. તો અહીંયા આપણે પ્રશ્નમાંથી શું લઈશું? ધ પ્રોડક્ટ, અરે ધ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ. અડધો જવાબ તો તમારે પ્રશ્નમાંથી લખી દેવાનો છે. એટલે પૂરા વાક્યમાં જવાબ લખીએ તો અડધો તો પ્રશ્નમાંથી આવવો જોઈએ અને પછી લખીએ ઉપર પેપરમાંથી પ્રાઇસ ₹20. ઓકે, ફૂલ સ્ટોપ. વોટ ઇઝ ધ નેટ વેઇટ? નેક્સ્ટ ક્વેશ્ચન શું છે કે છેલ્લું વજન શું છે? તો અહીંયા વજન છે 500, નેટ વેઇટ. ઓકે, તો પ્રશ્નમાંથી લખીએ જવાબ ધ નેટ weight
is 500 grams. ઓકે, ફૂલ સ્ટોપ. અહીંયા ગ્રામ્સ ફૂલ સ્ટોપ. જવાબ પૂર્ણ વાક્યમાં લખ્યો. ધ નેટ વેઇટ ઇઝ 500 grams. રાઇટ ધ નેમ ઓફ ધ કંપની. હવે કંપનીનું નામ લખવાનું છે. તો ધ નેમ ઓફ ધ કંપની ઇઝ, પ્રશ્નમાંથી શું લઈશું? ધ નેમ ઓફ ધ કંપની ઇઝ, કઈ છે? હિન્દુસ્તાન શોપ લિમિટેડ. તો આપણે ઇન્વર્ટેડ કોમા લખીશું હિન્દુસ્તાન શોપ લિમિટેડ. ઓકે, ઇન્વર્ટેડ કોમા પૂર્ણ. નેક્સ્ટ શું કહે છે? વોટ ઇઝ ફ્રી વિથ ધ પ્રોડક્ટ. આ પ્રોડક્ટ સાથે ફ્રી શું છે? તો તમને ખબર છે 1 બાર ઓફ સુપર રેન. તો અહીંયા લખીશું ધ પ્રોડક્ટ વિથ ફ્રી. ધ પ્રોડક્ટ વિથ ફ્રી ઇઝ શું છે? 1 બાર. ઉપરથી જોઈને જ લખવાનું છે, એટલે 1 બાર ઓફ સુપર રેન. ફૂલ સ્ટોપ. બરાબર. આ હતા પ્રશ્નના જવાબ. પૂરા વાક્યમાં આપણે લખ્યા અને સમજ્યા. તમારે પણ પૂરા વાક્યમાં પરીક્ષામાં પૂછાય તો આ રીતે જવાબ લખવાના છે પૂરા વાક્યમાં. બરાબર. 5માંથી 5 માર્ક્સ જોઈતા હોય તો આ જ રીતે તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાના રહેશે. હવે જોઈએ નેક્સ્ટ ડેટા, શ્રીનાથ પ્રોવિઝન સ્ટોર. અહીંયા શ્રીનાથ પ્રોવિઝન સ્ટોર વિશે આપેલું છે અને એનું કાર્ડ આપ્યું છે. તો શ્રીનાથ પ્રોવિઝન સ્ટોર ક્યાં છે? એમજી રોડ, પોરબંદર. ક્યાં આપ્યું છે? પોરબંદરમાં એમજી રોડ પર. ઓલ ગ્રોસરી આઇટમ્સ અવેલેબલ હિયર. ત્યાં બધી જ જાતની આઇટમો અને ઉપલબ્ધ છે, એટલે કે વસ્તુઓ ઉપલબ્ધ છે. એમનો ટાઈમ છે સવારમાં 9 વાગ્યાથી સાંજે 9 વાગ્યા સુધી. મંડે ટુ સેટરડે, એટલે કે સોમવારથી શનિવાર સુધી ચાલુ હોય છે. સન્ડેઝ ક્લોઝ, એટલે કે રવિવારે બંધ હોય છે. દર રવિવારે એ દુકાન બંધ હોય છે. અઠવાડિયામાં એકવાર બંધ હોય છે. તો દરેક જગ્યાએ દુકાનમાં કોઈ એક સમય એવો હોય છે કે એક વાર એવો હોય છે કે બધી જ દુકાનો બંધ હોય છે. તો અહીંયા સન્ડેઝ ક્લોઝ આપ્યું છે એટલે રવિવારે બંધ છે. જો અહીંયા મેં ડાયરેક્ટ પ્રશ્ન કર્યા છે, ઓરલી હું જવાબ આપીશ, જે એક તમને ઉદાહરણ તરીકે સમજાવી દીધું છે. બાકીના હું પ્રશ્નો ઓરલી તમને કહું છું. તો અહીંયા જુઓ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટોર. સ્ટોરનું નામ શું છે? અહીંયા આપ્યું છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટોર. અહીંયા સ્ટોરનું નામ છે શ્રીનાથ પ્રોવિઝન સ્ટોર. તો વાક્યમાંથી શું લેવાનું? ધ નેમ ઓફ ધ સ્ટોર ઇઝ શ્રીનાથ પ્રોવિઝન સ્ટોર. ઇન્વર્ટેડ કોમામાં લખવાનું છે. બરાબર. ફરી એકવાર કે ધ નેમ ઓફ ધ સ્ટોર ઇઝ શ્રીનાથ પ્રોવિઝન સ્ટોર. ફૂલ સ્ટોપ. નેક્સ્ટ શું કહે છે? વેર ઇઝ ધ સ્ટોર. સ્ટોર ક્યાં છે? તો ધ સ્ટોર ઇઝ, પ્રશ્નમાંથી શું લેવાનું છે? ધ સ્ટોર ઇઝ એમજી રોડ, પોરબંદર. ક્યાં છે? એમજી રોડ, પોરબંદર. નેક્સ્ટ શું કહે છે? વોટ ડઝ ઇટ સેલ. તે શું વેચે છે? તો ઇટ સેલ્સ. અહીંયા SELLS આવશે, કારણ કે ડઝ આપ્યો છે. ડઝ હોય ત્યાં જવાબ લખતી વખતે એક્શન વર્ડ પાછળ એસ લાગે. બરાબર. તો ઇટ સેલ્સ ઓલ ગ્રોસરી આઇટમ્સ. ઓલ ગ્રોસરી આઇટમ્સ. તે બધી જ ગ્રોસરી એટલે કે કરિયાણાની બધી જ વસ્તુઓ વેચે છે. નેક્સ્ટ, વેર ઇઝ ધ શોપ ઓપન. દુકાન ક્યારે ખુલ્લી હોય છે? તો જુઓ, દુકાન ક્યારે ખુલે છે? તો ધ શોપ ઇઝ ઓપન. ધ શોપ ઇઝ ઓપન એટ 9 AM. અહીંયા શું લખવાનું છે? ઇઝ ઓપન પછી સમય બતાવવાનો છે, એટલે એટ 9 AM. સવારનો ટાઈમ લખવાનો છે. ક્યાંથી ક્યાં સુધી પૂછ્યું નથી, ખાલી ખોલવાનો સમય બતાવવાનો છે. એટલે અહીંયા લખશું ધ શોપ
ઇઝ ઓપન એટ 9 AM. આ રીતે પૂરા વાક્યમાં જવાબ લખવાનો રહેશે. નેક્સ્ટ શું કહે છે? વેન ઇઝ ધ શોપ ક્લોઝ? દુકાન ક્યારે બંધ હોય છે? તો ધ શોપ ઇઝ ક્લોઝ, ધ શોપ ઇઝ સન્ડેઝ ક્લોઝ. શું લખવાનું? ધ શોપ ઇઝ સન્ડેઝ ક્લોઝ. દુકાન રવિવારે બંધ હોય છે. ઓકે, તો આ તમારો બીજો નંબરનો ડેટા થયો. હવે નેક્સ્ટ જોઈએ થર્ડ. શું છે? સ્ટોર છે એ પણ પુસ્તકોનો છે. તો જો સિટી બુક સ્ટોર, પહેલાં કાર્ડને વાંચવાનું શું કહે છે? તો સિટી બુક સ્ટોર નામ છે બુક સ્ટોરનું. 25 ડિસ્કાઉન્ટ ઓન ઓલ ટેક્સ્ટબુક. ટેક્સ્ટબુક પર 25% વળતર તમને આપે છે. 15% ડિસ્કાઉન્ટ ઓન નોટબુક. તો અહીંયા 15% નોટબુક પર ડિસ્કાઉન્ટ આપે છે. ઓફર વેલિડ અપ ટુ જૂન 30, 2014. એટલે શું કહે છે? અહીંયા એની ઓફર જૂનમાં 30થી 2014 સુધીની જ છે. કે આ ઓફર ક્યાં સુધી છે? 25 અને 15 ડિસ્કાઉન્ટવાળું 30 તારીખ સુધી છે અને જૂન મહિનાની 2014માં. બરાબર. હવે એનું એડ્રેસ આપ્યું છે 12 રત્નામ કોમ્પ્લેક્સ નામ છે, નિયર નીલમબાર સિનેમા. નીલમબાર સિનેમા છે આનંદ, ક્યાં? આનંદમાં છે. બરાબર. એનો સમય છે સવારના 10 થી સાંજે 8 સુધીનો છે અને સન્ડેઝ ઓપન છે. સન્ડેઝ ઓપન એટલે દરરોજ રવિવારે ખુલ્લું હોય છે. એટલે કે દર અઠવાડિયાના 7 દિવસ આ ખુલ્લી રહે છે. વી હેવ નો અધર બ્રાન્ચ એનીવેર ઇન ધ સિટી. અમારી પાસે સિટીમાં બીજે ક્યાંય બ્રાન્ચ નથી. બરાબર. એનો મતલબ એવો થાય છે. હવે આ રેપરના પ્રશ્નના જવાબ જોઈએ. કે આ કાર્ડના પ્રશ્નના જવાબ છે કે હાઉ મચ ઇઝ ધ ડિસ્કાઉન્ટ ઓન નોટબુક? કેટલું ડિસ્કાઉન્ટ આ નોટબુકનું આપે છે? તો ધ ડિસ્કાઉન્ટ ઓન નોટબુક્સ ઇઝ 15. ઓકે, નોટબુકનું કેટલું આપે છે વળતર? 15%. તો ધ ડિસ્કાઉન્ટ ઓન નોટબુક ઇઝ 25. 155, યાની કે 15% ડિસ્કાઉન્ટ આપે છે. બીજી રીતે જવાબ લખીએ તો 50 ડિસ્કાઉન્ટ ઓન નોટબુક્સ. ઓકે, નેક્સ્ટ શું કહે છે? વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? દુકાનનું નામ શું છે? તો દુકાનનું નામ છે ધ નેમ ઓફ ધ શોપ ઇઝ સિટી બુક સ્ટોર. શું નામ છે? સિટી બુક સ્ટોર. ઓકે, નેક્સ્ટ શું કહે છે? ધ શોપ હેઝ મેની બ્રાન્ચીસ ઇન ધ સિટી. દુકાનની ઘણી બ્રાન્ચ સિટીમાં છે. સાચું કે ખોટું? તો ખોટું. શું કહે છે? નો અધર. બીજું ક્યાંય નથી, બીજે ક્યાંય નથી. વોટ ઇઝ ધ લાસ્ટ ડેટ ઓફ ધ ડિસ્કાઉન્ટ ઓફર? વળતરનું છેલ્લી તારીખ કઈ છે? ક્યાં સુધી છે? તો the last date of the discount offer is June 30, 2014. એટલે કે આ ડિસ્કાઉન્ટનું છેલ્લી તારીખ 30 જૂન 2014માં રહેશે. બરાબર. હાઉ મચ ઇઝ ધ ડિસ્કાઉન્ટ ઓન ટેક્સ્ટબુક? હવે ટેક્સ્ટબુકનું વળતર કેટલું છે? તો 25. તો અહીંયા લખાશે ધ ડિસ્કાઉન્ટ ઓન ટેક્સ્ટબુક્સ ઇઝ 25%. ફરી એકવાર, ધ ડિસ્કાઉન્ટ ઓન ટેક્સ્ટબુક્સ ઇઝ 25%. ઓકે, આ ત્રીજું પેપર પૂરું થયું, ડેટા પૂરા થયા. હવે ચોથું શું કહે છે? સેલવાળું છે કાર્ડ. હવે આ સેલનું કાર્ડમાં શું આપ્યું છે એ જોઈએ. સેલ 20 ડિસ્કાઉન્ટ કલા બહાર, હાઉસ ઓફ સારીસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, MG રોડ, રાજકોટ. ઓકે, આ શું કહેવા માંગે છે? કે 20 રૂપિયા વળતર છે સેલમાં અને કલા બહાર દુકાનનું નામ છે. શું વેચાય છે? તો સારી અને ડ્રેસ મટીરિયલ્સ. ઓકે, ક્યાં છે? તો MG રોડ, રાજકોટમાં છે. ટાઈમ એમનો છે સવારમાં 10 થી સાંજે 9 વાગ્યા સુધીનો. સવારે 10 વાગે ખોલે, રાત્રે 9 વાગે બંધ કરે અને સન્ડેઝ ક્લોઝ એટલે કે રવિવારે બંધ હોય છે. હવે એમાંના પ્રશ્નના જવાબ જોઈએ. તો
તો જો વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ, દુકાનનું નામ શું છે? તો દુકાનનું નામ શું છે? ધ નેમ ઓફ ધ શોપ ઇઝ કલા બહાર. ઇન્વર્ટેડ કોમામાં લખવાનું છે ધ નેમ ઓફ ધ શોપ ઇઝ કલા બહાર. નેક્સ્ટ, વેન ઇઝ ધ શોપ ઓપન એવરી ડે? તો શું કહે છે કે દરરોજ જે દુકાન ખુલ્લી ક્યારે હોય છે? દરરોજ દુકાન ક્યારે ખુલે છે? તો ધ શોપ ઇઝ ઓપન એટ 10 AM એવરી ડે. ફરી એકવાર, ધ શોપ ઇઝ ઓપન at 10 AM એવરી ડે. ઓકે, કે દરરોજ દુકાન 10 વાગે ખુલે છે. વોટ ઇઝ ધ ડિસ્કાઉન્ટ? ડિસ્કાઉન્ટ શું છે? ધ ડિસ્કાઉન્ટ ઇઝ 20%. 20% ડિસ્કાઉન્ટ છે. વોટ ડઝ ધ શોપ સેલ? દુકાનમાં શું વેચે છે? ધ શોપ સેલ્સ હાઉસ ઓફ સારીઝ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ. શું વેચાય છે? સાડી અને ડ્રેસ મટીરિયલ્સ. વેન ઇઝ ધ શોપ ક્લોઝ? દુકાન ક્યારે બંધ હોય છે? ધ શોપ ઇઝ સન્ડેઝ ક્લોઝ. દુકાન રવિવારે બંધ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા 4 ડેટા જોઈ ગયા. હવે નેક્સ્ટ જોઉં છું, તમારા પેજ નંબર 43 પર આપેલા છે. એ હું તમને ઓરલી કાર્ડ પ્રમાણે ફટાફટ કહી દઉં છું, બરાબર? તો તમારે ધ્યાનથી સાંભળવાનું છે અને પછી જવાબ આ વિડીયો જોતાં જોતાં લખવાનો છે. અહીંયા જુઓ, આદિત્ય બુક સ્ટોર વિશે આપેલું છે. એ પણ કાર્ડ છે, પાવતી છે કે જે શ્રેયાબેને આટલી વસ્તુઓ લીધી છે અને કિંમત સાથે બિલ આપેલું છે. તો અહીંયા છે આદિત્ય બુક સ્ટોર, 12/C દેવામ ક્રિસ્ટન્ટ રોડ એન્ડ ભાવનગર. ભાવનગરનું સરનામું છે. નેમ શ્રેયા દવે અને ડેટ ક્યારે લીધી છે? 12 જૂન 2014. ઓકે, કઈ કઈ વસ્તુ લીધી છે? તો નંબર 1 થી 4, તો 4 વસ્તુ લીધી છે. કઈ આઇટમ છે? તો જો સિંગલ લાઇનની નોટબુક લીધી છે, મોટી એક બુક લીધી છે યાની કે લાંબી બુક લીધી છે, એટલાસ લીધું અને ડિક્શનરી લીધી છે, બરાબર? એની ક્વોલિટી શું છે કે સિંગલ લાઇન નોટબુકની 6 નોટબુક લે તો એનો રેટ એક નોટબુકના 20 રૂપિયા છે, તો 6 નોટબુકની 120 રૂપિયા થયા, બરાબર? એવી રીતે લોંગ બુકમાં 2 લોંગ બુક લીધી છે, તો એક નોટબુકની લોંગ બુકની કિંમત 65 રૂપિયા છે, તો 2 લોંગ બુકની કિંમત 130 રૂપિયા બતાવી છે. હવે એટલાસ એક જ લીધો છે, 20 રૂપિયા છે, તો એની રેટ 20 રૂપિયા છે. ડિક્શનરી એક લીધી છે એટલે 190 રૂપિયાની છે અને 190 રૂપિયા આપેલા છે. તો ટોટલ એમાઉન્ટ એમના થયા 460. ઓકે, હવે પ્રશ્ન શું કહે છે કે વિચ આઇટમ કોસ્ટ ₹190. અહીંયા કઈ આઇટમની કિંમત 190 રૂપિયા છે? તો ડિક્શનરી આઇટમ્સ કોસ્ટ ₹190. એ ડિક્શનરી આઇટમ છે 190 રૂપિયાની. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ વન લોંગ બુક? એક લાંબી બુકની કિંમત શું છે? ધ પ્રાઇસ ઓફ વન લોંગ બુક ઇઝ ₹65. બરાબર? ધ પ્રાઇસ ઓફ વન લોંગ બુક ઇઝ ₹65. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? તો ધ નેમ ઓફ ધ શોપ ઇઝ આદિત્ય બુક સ્ટોર. ઇન્વર્ટેડ કોમામાં ફૂલ સ્ટોપ. ઓકે, નેક્સ્ટ શું કહે છે? હાઉ મેની સિંગલ લાઇન નોટબુક્સ ઓફ શ્રેયાસ બાય? શ્રેયાએ લાંબી બુક કેટલી ખરીદી છે? સિંગલ બુક કેટલી ખરીદી છે? તો 6, બરાબર? તો શ્રેયા બોટ 6 સિંગલ લાઇન નોટબુક્સ. ફરી એકવાર કે શ્રેયા બોટ 6 સિંગલ લાઇન નોટબુક. ઓકે, what is the total amount of the bill? The total amount of the bill is ₹46. ઓકે, હવે 6 રેપર શું કે છે? ચંદન શોપ સાબુ છે. નેટ વેઇટ 100 grams. મેક્સ રિટેલ્સ પ્રાઇસ ₹12 inclusive of all taxes and purchase 3 shops and gets 1
પેક ઓફ એક્ટિવ વોશિંગ પાવડર ફ્રી છે. એન્ડ મેન્યુફેક્ચરર છે હિન્દુસ્તાન સોપ લિમિટેડ મોરબી. આ રેપર શેનું છે? ચંદન સાબુનું છે. હવે ચંદન સાબુનું વજન છે 100 ગ્રામ અને એના રૂપિયા ચંદન સાબુનું રૂપિયા રિટેલ પ્રાઇસ છે 12 રૂપિયા, બરાબર. એની સાથે 3 સાબુ લો તો શું એમને ફ્રી મળે છે? તો એક પેકેટ એક્ટિવ વોશિંગ પાવડર ફ્રી મળે છે. હવે ક્વેશ્ચન્સ જોઈએ કે વોટ ઇઝ ધ વેટ ઓફ ધ સોપ? સાબુની વજન કેટલું છે, બરાબર. ધ સોપ ઓફ ધ સોપ ઇઝ 100 વેટ, ઓકે, ગ્રામ્સ, 100 ગ્રામ્સ. 100 ગ્રામનો સાબુ છે, એટલું વજન છે. 100 ગ્રામનો સાબુનું વજન છે. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ સોપ? હવે સાબુની કિંમત શું છે? ધ પ્રાઇસ ઓફ ધ સોપ ઇઝ 12 રૂપીઝ. ઓકે. હુ ઇઝ ધ મેન્યુફેક્ચર ઓફ ધી સોપ? તો આ મેન્યુફેક્ચર યાની કે ઉત્પાદન કરનાર કોણ છે? આ સાબુનું ઉત્પાદન કરનાર કોણ? તો ધ મેન્યુફેક્ચરર ઓફ ધી સોપ ઇઝ હિન્દુસ્તાન સોપ્સ લિમિટેડ મોરબી. નેક્સ્ટ, વોટ ઇઝ ફ્રી વિથ 3 સોપ્સ? એટલે કે 3 સાબુમાં શું મુક્ત મળે છે? તો ફ્રી શું છે? તો 1 પેકેજ ઓફ એક્ટિવ વોશિંગ પાવડર ઇઝ ફ્રી વિથ 3 સોપ્સ. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે કે ઇઝ ધ સોપ અવેલેબલ ઇન ગુજરાત? શું આ ગુજરાતમાં ઉપલબ્ધ છે? તો યસ, ધ સોપ અવેલેબલ ઇન ગુજરાત. ઓકે. એન્ડ લાસ્ટ ડેટા શું કહે છે? પીરિયડ આપ્યા છે, ટાઈમ, સબ્જેક્ટ એન્ડ ટીચર. અહીંયા છે ટાઈમ ટેબલ. 1 થી 4 પીરિયડ આપ્યા છે. એક પહેલો પીરિયડ છે 11:15 થી 11:50 સુધીનો. કોણ લે છે? મેથ્સ. કોણ છે? સબ્જેક્ટ કોણ છે? મેથ્સ. કયો છે? મેથ્સ. અને એના શિક્ષક છે મિસ્ટર શાહ. બીજો સબ્જેક્ટ છે 11:50 થી 12:25 સુધીનો અને એનો વિષય છે ઇંગ્લિશ અને શિક્ષક છે એમના મિસિસ મહેતા. અને ત્રીજો પીરિયડ છે 12:25 થી 1 વાગ્યા સુધીનો, વિષય સાયન્સ એટલે કે વિજ્ઞાન અને શિક્ષક છે મિસ્ટર મોદી. અને એક શોર્ટ બ્રેક છે 1 થી 1:15 સુધીનો. ઓકે. હવે એના લગતા પ્રશ્નો છે કે વિચ સબ્જેક્ટ વિલ ધ સ્ટુડન્ટ્સ લર્ન એટ 11:50? 11:50 વિદ્યાર્થીઓ શું ભણશે? તો જવાબમાં આવે છે ધ સ્ટુડન્ટ્સ વિલ લર્ન ઇંગ્લિશ સબ્જેક્ટ એટ 11:50. ઓકે. 11:50 ઇંગ્લિશ વિષય ભણશે. હુ ટીચિસ મેથ્સ? ગણિત કોણ શીખવે છે? તો મિસ્ટર શાહ ટીચિસ મેથ્સ. મિસ્ટર શાહ એ ગણિત શીખવે છે. ડઝ મિસ્ટર મોદી ટીચ ઇંગ્લિશ? શું મિસ્ટર મોદી અંગ્રેજી શીખવે છે? તો નો, મિસ્ટર મોદી ડઝ નોટ ટીચ ઇંગ્લિશ. નકારમાં જવાબ બનાવવાનો છે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન કે વેન વિલ ધ સ્ટુડન્ટ્સ લર્ન સાયન્સ? વિદ્યાર્થીઓ વિજ્ઞાન ક્યારે શીખશે? ધ સ્ટુડન્ટ્સ વિલ લર્ન સાયન્સ સબ્જેક્ટ એટ 12:25 to 1, એટલે કે 12:25 થી 1 વાગ્યા સુધી વિજ્ઞાન શીખશે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન છે કે હાઉ લોંગ ઇઝ ધ શોર્ટ બ્રેક? કે ટૂંકી બ્રેક એટલે યાની કે ટૂંકી રિસેસ ક્યારે છે? નાની રિસેસ. તો ધ શોર્ટ બ્રેક ઇઝ એટ 1 to 1:50 o'clock, એટલે 1 થી 1:15 સુધી એની ટૂંકી રિસેસ છે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ડેટા, એડવર્ટાઇઝમેન્ટ એન્ડ ટાઈમ ટેબલ, રેપર એ આપણે પૂર્ણ કર્યું 1 થી 7 સુધી. તમારે પણ આની પ્રેક્ટિસ વારંવાર કરતા રહેવા. ઓકે. થેન્ક યુ.